મોરબીમાં શંકાસ્પદ પ્રવાહીવાળા ટેન્કરનો મુદ્દો કોંગ્રેસના આગેવાનો જીપીસીબી રજૂઆત કરવા પહોંચ્યા। મોટી સંખ્યામાં ઘુટુ ગામના લોકો પણ જોડાયા। ટેન્કર કોનું હતું અને કેમિકલ કયું હતું તે વિગત આપવા માંગ કરવામાં આવી છે। મોરબીના ઘુટુ ગામે શંકાસ્પદ પ્રવાહીવાળું ટેન્કર મળી આવ્યું હતું। આ ટેન્કર કોનું હતું, અંદર કયું કેમિકલ ભરેલું હતું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે। ઘુટુ ગામના જે આગેવાનો છે, સાથે જિલ્લા કોંગ્રેસના જે આગેવાનો છે તે રજૂઆત કરવા જીપીસીબીની ઓફિસે પહોંચ્યા હતા અને ખાસ તેમણે પૂછ્યું હતું કે આ ટેન્કરમાં આખરે કયા પ્રકારનું કેમિકલ ભરેલું હતું તે વિગત આપવા તેમણે રજૂઆત પણ કરી છે। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા। નિલેશ, આ ટેન્કર ક્યારે મળી આવ્યું હતું અને શું જીપીસીબી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આ આગેવાનોને આપવામાં આવી છે? જો વાત કરીએ તો 2 દિવસ પહેલા જે ઘુટુ ગામનો આ બનાવ હતો કે જેમાં ધારાસભ્યનું નામ પણ વચ્ચે આવ્યું હતું કે એને આ ટેન્કર ચાલકને છોડાવ્યો છે। આ બાબતમાં જીપીસીબી દ્વારા જે તે સમયે નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ આજે 2 દિવસ બાદ ગ્રામજનો અને કોંગ્રેસ, એટલે કે આમાં રાજકારણ પણ હવે ભળી રહ્યું છે, આ બંને અત્યારે જીપીસીબી કચેરી પહોંચ્યા હતા અને આ ટેન્કર કોનું હતું, એમાં કયું કેમિકલ હતું અને કયા કારખાનામાંથી બન્યું, આ તમામ માહિતી માટે તેઓએ રજૂઆત કરી છે। જીપીસીબી દ્વારા હજી સુધી સેમ્પલ લેવામાં આવ્યા છે અને એનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવી એ નક્કી કરવામાં આવશે। તો બીજી તરફ પોલીસ દ્વારા જે છે એ આમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, એટલે કદાચ આ ગ્રામજનોની સાથે કોંગ્રેસ ભળી હોય ને હવે તેને રાજકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોય તેવું પણ એક દેખાઈ રહ્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।